બરોબર. એ છોકરાને મૂકીને એની મમ્મી જતા રહ્યા અને એ છોકરો કેટલા વર્ષનો હતો? 2 વર્ષનો. બરોબર છે. તો પછી એને એના છોકરાની યાદ ન આવી માજી? કાકા રડશે નહીં. એટલે એના છોકરાની યાદ ના આવી ને એને ના લઈ ગઈ સાથે? બરોબર છે. તો કાકા તકલીફ નહીં પડી હોય તમારે છોકરાને મોટો કરવામાં? રેકડી લેકાઈને જાઓ, ખબરમાં જાવ 10 નો થાય ને તો છોકરી 5 છોકરી રોટલો કરતા નથી ખાવ. રોડ બી ખાઈ આજ બહુ હવે રંધુ કાલ હવે રંધુ. અચ્છા, આજ સવાર રાંધન ભાઈ કાલ હવે રંધુ. ત્યાં જે બટાટા પડ્યા હોય ને બસ કહું પડ્યા હોય નાખી ન દેવાય, લાવો ખાઈ લેવું. ખાઈ લેવું પડે. હજી અમે 12 મહિનાથી 12 મહિના ને 9મો મહિનો છે આજ. 9મો 10મો મહિનો છે. બસ આમ આ બાજુ નો ફરી ગઈ, આ બાજુ નો ફરે. સેજ મારે સંડાસ પાણી કરવું હોય ને સેજ આટલું જ ફરાય. ટાંગા તો એમને પીડાડી આટલું આમ જ. યા પરાણે અહીંથી ઓલું રાખે ને એમાં કરી પછી સંજોરવું હોય ને તો ખોટી રાખવી પડે. આમ હાથ આ બડે નહીં ક્યાંય આમાં. બરોબર. આ હાંદા કુસા જો. બરોબર છે. તો શું? ઓહો, અચ્છા, અહીંયા હરિયા નાખેલા છે અને આ બંને પગમાં આવી રીતે છે. હાજી. બરોબર. એની જે પત્ની હતી, એનો છોકરો 2 વર્ષનો હતો, એ પણ મૂકીને જતી રહી છે. અને જે માજી છે એના છોકરાને બે પેઢીની સેવા કરે છે. હાચી માં ને તો આને કહેવાય છે. જે બાળકને જન્મ આપી અને 2 વર્ષનો કરીને મૂકીને જતી રહી તો એનાથી મોટું કોઈ દુઃખ કહેવાતું નથી. એને માં કહેવાય જ નહીં. કોઈ સંજોગોમાં એને માં ના કહી શકાય, માં કહી શકાતી નથી. પરિવારની અંદર આ કાકા છે જાતે ઝાંઝરું પણ અહીંયા જાય છે. એની પાસે ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા નથી. ઘરમાં પણ પ્રોપર એની પાસે વ્યવસ્થા છે નહીં. તો પરિવાર સોશિયલ મીડિયાથી ઘણા લોકોએ અમને સાથ અને સહયોગ આપેલો છે. જે સાથ અને સહયોગનો અમે સદુપયોગ કરી અને 4-5 ફેમિલીને આપણે જે રોજગારની વ્યવસ્થા કરી આપી હતી. પણ આ પરિવારને રોજગાર તો પોતે કરી શકે એમ નથી, પણ પોતાને જે અત્યારે જે બેસિક વસ્તુમાં જે પ્રોબ્લેમ પડે છે તો આપણે એની અંદર ચોક્કસથી હેલ્પ કરી શકીએ. જેની અંદર કાકા માટે એક વ્હીલચેરની વ્યવસ્થા થઈ જાય અને એને ટોયલેટ બાથરૂમ બનાવવાનું છે અને એને એક 2 વર્ષનું જો કરિયાણું મળી જાય તો આ પરિવારને જે તકલીફ પડે છે એ તકલીફ ના પડે ને આ પરિવાર પોતે શાંતિથી એટલીસ્ટ ખાઈ તો શકે.